વેલકમ ટુ જી મેન્ટોર. હું ભીમાણી ધર્મિષ્ઠા. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન તેમનું ચેપ્ટર નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી તેનો પાર્ટ 1 વિશે અભ્યાસ કરીશું. આ ચેપ્ટરનો ગુણ ભારાંક છે 4 ગુણનો એક પ્રશ્ન અને એક નાનો હેતુલક્ષી પ્રશ્ન. પણ 2021 પ્રમાણે જોઈએ તો આ ચેપ્ટરમાંથી કુલ 9 ગુણનું પૂછાશે. એમાંથી 6 ગુણ છે એ કાઉન્ટમાં લેવામાં આવશે. તો તમારે આ ચેપ્ટરની અંદર મોટા પ્રશ્નની તૈયારી સાથે આ ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. એમાં પહેલો મુદ્દો છે પ્રસ્તાવના. આજે ભારત, પ્રશ્ન એમાંથી નીકળે છે પ્રસ્તાવનામાંથી 2 ગુણનો પ્રશ્ન. આજે ભારત કઈ ગંભીર અને જટિલ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે? તો એનો જવાબ છે ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ આર્થિક સમસ્યાઓ જોવા મળે છે. આર્થિક, સામાજિક અને જટિલ. એમાં યાદ રાખવાનું છે કે વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેરોજગારી એટલે બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર અને આતંકવાદ વગેરેનો સમાવેશ થાય છે. તો આ પ્રશ્નનો જવાબ છે ગંભીર અને જટિલ સમસ્યા કે તો આ બધી સમસ્યાઓ તમારે લખવાની છે. પ્રશ્ન ત્યાં પૂર્ણ થાય છે. હવે જેમાંથી આર્થિક સમસ્યાની વાત કરીએ તો એમાં 4 સમસ્યાઓનો સમાવેશ થાય છે: ગરીબી, બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી વધારો. આ ચેપ્ટરની અંદર આપણે આજે ગરીબી અને બેરોજગારી વિશે વિગતે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછીનો મુદ્દો છે ગરીબી. એમાંથી 2 ગુણનો પ્રશ્ન નીકળે છે. ગરીબી એટલે શું? એની ડેફિનેશન આપેલી છે. 2 ગુણના પ્રશ્ન તરીકે કે તો આખી ડેફિનેશન તમારે લખવાની થશે. જો કોઈ સમાજનો મોટો વર્ગ તેની જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય તો સમાજમાં તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબ કહેવામાં આવે છે. અને સમાજમાં આ વ્યક્તિ આ સ્થિતિમાં જીવતો હોય તો દરેક આવી વ્યક્તિ ગરીબ તરીકે ઓળખાય છે. એનો મતલબ શું થાય છે? તો કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય, 5 સેવાઓ ન્યૂનતમ એટલે પોતાની આવકમાંથી ઓછામાં ઓછી માત્રામાં પણ આ 5 સેવાઓ એ મેળવી શકતો નથી તો એવી વ્યક્તિને સમાજમાં ગરીબ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી મુદ્દો છે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો. કાઉન્સમાં આપ્યું છે BPL, એનો ફૂલ ફોર્મ આપ્યું છે બિલો પોવર્ટી લાઇન. શોર્ટ 1 માર્કના પ્રશ્નમાં BPL નું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. હવે આ મુદ્દામાંથી 3 ગુણનો પ્રશ્ન અથવા 2 ગુણના પ્રશ્ન તરીકે પૂછાઈ શકે. પ્રશ્નનું સ્વરૂપ આવું છે: ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો જણાવો. તો એ 2 ગુણના પ્રશ્નમાં આવી શકે. પણ પ્રશ્ન એમ પૂછાય કે ગરીબી એટલે શું? ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો જણાવો. તો એ 3 ગુણનો પ્રશ્ન થઈ શકે. ત્યાર પછી અથવામાં એમ પણ પ્રશ્ન પૂછાય કે સામાન્ય રીતે કયા લોકોને ગરીબી રેખાથી નીચે જીવતા લોકો ગણવામાં આવે છે? તો એનો જવાબ જોઈ લઈએ આપણે. ગરીબી એક ગુણાત્મક ખ્યાલ છે. આ એક શોર્ટ 1 માર્કના પ્રશ્ન તરીકે યાદ રાખવાનું છે. હેતુલક્ષણની અંદર પ્રશ્ન પૂછાય કે ગરીબી એક કેવો ખ્યાલ છે? તો એ ગુણાત્મક ખ્યાલ છે. ગુણાત્મક એટલે શું? તો કે ગરીબ લોકો છે એ વસ્તુ જે બી મેળવે છે, જે બી સેવાઓ મેળવે છે, જે કંઈ એની જીવન જરૂરિયાત અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ ખરીદે છે એ ખૂબ જ ઓછા ભાવવાળી અને ઓછી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદે છે. પૈસાવાળો વર્ગ છે એ વસ્તુ મોંઘી પણ લેશે અને ગુણવત્તાવાળી લેશે. એટલે ગુણવત્તાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો જે ઓછી ગુણવત્તાવાળી, નબળી ગુણવત્તાવાળી, આરોગ્ય માટે નુકસાનકારક છે એવી વસ્તુ ખરીદે છે એને આપણે ગરીબ કહીએ છીએ. બરાબર. અને જે સારી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદે છે એને આપણે સારી, જીવન ધોરણ એમનું સારું પણ હોય છે. તો ઓછી ગુણવત્તાવાળી વસ્તુ જે ખરીદે છે એમનું જીવન ધોરણ છે એ નિમ્ન કક્ષાનું જોવા મળે છે. એટલે આપણે ગરીબીનો ખ્યાલ છે એ ગુણાત્મક સાથે જોડાયેલો છે. ત્યાર પછી ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. એટલે કે ભારતની અંદર 3 વર્ગનો સમાવેશ કરેલો છે અને ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગ. તો આ નિમ્ન વર્ગની અંદર, નિમ્ન કક્ષાની અંદર ગરીબ લોકોનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કે સમાજમાં સૌથી નિમ્ન વર્ગની અંદર ખૂબ પછાત જીવન જીવતા લોકોની અંદર એમનો સમાવેશ થાય છે. હવે આ લક્ષણોની અંદર જોઈએ
તો ગરીબી રેખાની નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો નીચે મુજબ આપ્યા છે. તેમાંનું પહેલું લક્ષણ છે, જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન મળતું ન હોય, એટલે કે જે વ્યક્તિને 2 ટાઈમ વ્યવસ્થિત જમવાનું નથી મળતું, તો આવા વ્યક્તિને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો બીજો મુદ્દો, રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થઈ હોય, એટલે કે ગરીબ લોકો છે એ જે નાના એવા ઝૂંપડાની અંદર રહેતા હોય છે, નાના એવા મકાનની અંદર રહેતા હોય છે, ત્યાં એને કોઈ વોશરૂમ જેવી કે કિચન જેવી કોઈ અલગથી વ્યવસ્થા હોતી નથી. એના માટે એક જ ઘરની અંદર કિચન પણ હોય, એનો હોલ પણ હોય અને બેડરૂમ પણ હોય, અને પ્લસ એમના બાળકોની સંખ્યા પણ વધુ હોય, એટલે કે કુટુંબના સભ્યો પણ વધુ હોય છે અને સાવ નાના એવા ઓરડામાં રહેતા હોય છે, એટલે એને મોકળાશવાળી જગ્યા રહેવા માટે મળતી નથી. ત્યાર પછીનો મુદ્દો, ના છૂટકે ગંદા વસવાટો કે સ્લમ વિસ્તારોમાં વસવાટ કરવો પડે છે. હવે ગરીબ લોકો એવું ઈચ્છતા નથી કે ગંદા વસવાટોમાં રહે, ઝૂંપડપટ્ટીમાં રહે, પરંતુ એમની આવક ખૂબ જ ઓછી હોવાને કારણે એ સારી સોસાયટી અને સારા એરિયાની અંદર રહી શકતા નથી. એને એટલું ભાડું ભરવાની પણ ત્રેવડ હોતી નથી, એટલે એ લોકો ગંદા વસવાટો કે જ્યાં જેવી તેવી જગ્યાઓ હોય ત્યાં એ ઝૂંપડા બાંધી અને રહેતા હોય છે. સ્લમ એટલે ઝૂંપડપટ્ટીવાળો વિસ્તાર. તો આવા ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારની અંદર એ લોકો વસવાટ કરતા હોય છે, જ્યાં એને વીજળીની, પાણીની કે રહેવાની કોઈ વ્યવસ્થિત જગ્યા હોતી નથી. ત્યાર પછીનો મુદ્દો, તેની આવક એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકોની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, એટલે કે સરકારે જે માથાદીઠ આવક નક્કી કરેલી હોય એ માથાદીઠ આવક કરતાં આ લોકોની આવક ખૂબ જ ઓછી હોય, એટલે એની અપેક્ષિત આવક જે છે એના કરતાં ઓછી હોવાને કારણે એ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ ઓછી માત્રામાં અને ઓછા ભાવે પણ ખરીદી કરવા માટે સક્ષમ હોતા નથી. ત્યાર પછીનું, તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય, એટલે કે આપણા દેશની અંદર હાલની અંદર આયુષ્ય મર્યાદા છે 68 વર્ષ. તો આ ગરીબી રેખા હેઠળ જીવતા લોકો છે કે તેમની આયુષ્ય મર્યાદા ઓછી હોય, એટલે કે 68. એ લોકો જે મૃત્યુ પામનારા છે, તો એ લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકોના મૃત્યુ પામનારાઓની જે સંખ્યા છે એમાં સૌથી વધુ લોકો જે 68 વર્ષ સુધી પોતાની જીવન જીવી શકતા નથી, એટલે કે 68 વર્ષ પહેલા મૃત્યુ પામે છે, એટલે કે જે આપણી રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય હોય એના કરતાં ઓછી આયુષ્ય ભોગવે છે. ત્યાર પછી, જેઓ મોટે ભાગે નિરક્ષર છે. હવે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એ ભણેલા હોતા નથી, નિરક્ષર હોવાને કારણે એને સારું કામનું સ્તર પણ મળતું નથી, સારું ક્ષેત્ર મળતું નથી, એટલે એની આવક પણ એટલી સારી હોતી નથી. ત્યાર પછીનો મુદ્દો, જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાય છે. હવે આ લોકોની આવક છે સરકારે નક્કી કરેલી આવક કરતાં ખૂબ જ ઓછી આવક છે, પ્રાથમિક જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકતા નથી, અને જે વસ્તુ ખરીદે છે એ ગુણવત્તાવાળી પણ હોતી નથી. તો એના આહારની અંદર જે વસ્તુનો ઉપયોગ એ ખોરાક તરીકે કરે છે એ ગુણવત્તાવાળી ન હોવાને કારણે એમાં પૂરતા પોષક તત્વો કે પૂરતી કેલેરી એમને મળતી નથી, અને આ પોષણક્ષમ આહાર ન મળવાના કારણે તેઓ નાના મોટા રોગોથી પીડાતા હોય છે. ત્યાર પછી, જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધા પર જવા મજબૂર થવું પડતું હોય છે. હવે આ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો છે કે એ લોકો બાળકોને એક આવકનું સાધન માને છે. થોડું ઘણું બાળક મોટું થાય, 8-10 વર્ષનું થાય છે, તો છોકરી હોય તો એના મમ્મી સાથે એને કામે મોકલી દેવામાં આવે છે, અને જો છોકરો હોય તો એના પપ્પા સાથે કામે મોકલી દેવામાં આવે છે, કારણ કે બાળકને એમ જ સમજે છે કે એ એક કુટુંબની અંદર આવક વધારવા માટે અને આવકનું એક સાધન છે, એટલે આવક વધારવા માટે તે બાળકને ભણવાની ઉંમરે પણ નાના મોટા કામ ધંધાની અંદર મોકલી દે છે. હોટલોની અંદર વાસણ સાફ કરવાની અંદર, ટેબલ સાફ કરવાની અંદર, ચા ની લારી હોય કે ચાના જે કોઈ પાનના ગલાઓ હોય તો એમની અંદર સાફ સફાઈની અંદર બાળકોને રાખી દેવામાં આવે છે, કે જેમની આવક બાળકોની ખૂબ જ ઓછી હોય છે, અને એ બાળકોનું આગળ કોઈ ભાવિ પણ હોતું નથી. ત્યાર પછી, જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ પણ ઊંચું રહેતું હોય છે, એટલે કે આવા કુટુંબો જે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો હોય એમના બાળકોને પોષણક્ષમ આહાર મળતો નથી, પોષક તત્વવાળો, કેલેરીવાળો આહાર, પ્રોટીનવાળો આહાર નથી મળતો, એટલે એ લોકો બાળકો છે એ નાના મોટા રોગોથી પીડાય છે અને નાની એજમાં જ એ મૃત્યુ પામે છે. તો આવા વર્ગના આ જે કુટુંબો છે એ કુટુંબોના બાળકો છે એ બાળકો નાની ઉંમરે મૃત્યુ પામતા હોવાને કારણે બાળ મૃત્યુદરનું પ્રમાણ પણ ખૂબ જ ઊંચું હોય છે.
અહીંયા આ પ્રશ્ન છે એ પૂર્ણ થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે ગરીબી. તમારે જે સેન્ટેન્સમાં આપ્યું છે લાઇનિંગ કરેલી છે એ લાઇનિંગ વાળો પ્રશ્ન યાદ રાખવાનો છે તમારે 2 ગુણના પ્રશ્ન તરીકે કે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના સરકાર દ્વારા થતા પ્રયાસો, એટલે કે સરકારે કયો એવો પ્રયાસ કરેલો છે. જો 1 ગુણમાં પ્રશ્ન આ સેન્ટેન્સમાં પૂછાય તો તમારે એનો જવાબ લખવાનો છે જાહેર વિતરણ પ્રણાલી. પણ 2 ગુણમાં પ્રશ્ન પૂછાય તો સરકારે શું કર્યું છે એને ડીપમાં માહિતી તમારે યાદ રાખવાની છે. એટલે કે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં જે લોકો ગરીબી રેખા નીચે જીવે છે તો આવા કુટુંબોની આવક ઘણી ઓછી છે તો તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબ કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા કુટુંબોને સરકારે અલગથી એક ઓળખ કાઢીને અને એને અલગ રેશન કાર્ડની વ્યવસ્થા કરી આપી છે અને એ રેશન કાર્ડના માધ્યમથી સરકારે જાહેર વિતરણ પ્રણાલી જે અમલમાં મૂકેલી છે એ જાહેર વિતરણ પ્રણાલીની વ્યવસ્થામાં આ સિસ્ટમથી સરકાર છે સસ્તા ભાવની વ્યાજબી ભાવની જે દુકાનો છે, બરાબર, વ્યાજબી ભાવની દુકાન એટલે કે એમાંથી સસ્તા ભાવમાં કેટલીક જરૂરિયાતવાળી વસ્તુ આ ગરીબ લોકોને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ વ્યાજબી ભાવની દુકાનો છે એમાંથી પ્રતિ માસ એટલે કે દરેક મહિને જરૂરી એવી વસ્તુઓ એટલે કે આવશ્યક એવી વસ્તુઓ જે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ છે એ વસ્તુની અંદર અનાજ, ખાંડ, તેલ, મીઠું અને કેરોસીન અને ચોખા જેવી વસ્તુઓ છે પૂરી પાડવામાં આવે છે. તેનાથી શું થશે તો કે આ લોકોનું જીવન ધોરણ છે એ ઊંચું આવશે અને સામાન્ય એવી વસ્તુઓ ખરીદવા માટે એને પૈસા ખર્ચવા પડશે નહીં. એટલે સરકારનો એક હેતુ છે કે ગરીબ લોકો છે એને પણ સામાન્ય વસ્તુ સસ્તા ભાવે મળે તો એ લોકોનું જીવન ધોરણ સુધરે અને જીવન ધોરણ ઊંચું આવે. અહીંયા એનો જવાબ છે 2 ગુણના પ્રશ્નનો પૂર્ણ થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે જે આખું ફકરાની અંદર આપ્યું છે તેઓ અહીંયા એક પ્રશ્ન નીકળે છે ગરીબી રેખા એટલે શું અને ગરીબીનું માપન સી રીતે થાય છે. તો તમારે 2 પ્રશ્ન સાથે 2 ગુણના પ્રશ્ન તરીકે યાદ રાખવાના છે. તો એમાં જુઓ ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થાના નિયામક છે બ્યોર્ડ ઓરે રજૂ કર્યો છે. તો 1 ગુણનો પ્રશ્ન યાદ રાખવાનો છે કે ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ કોણે રજૂ કરેલો છે તો કે WHO ના નિયામક બ્યોર્ડ ઓરે તમારે જવાબની અંદર યાદ રાખવાનું છે. હવે એને જે ખ્યાલ આપ્યો છે ગરીબી રેખા હેઠળનો એ ખ્યાલ તમે જુઓ. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય એ ઉપરાંત પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટાઇઝરની સુવિધા, વાહન અને પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ તેમજ કેલેરીના આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવી છે. હવે શું કહેવા માંગે છે અર્થ જુઓ એનો કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય આ ઉપરાંત ગરીબ લોકો જે છે જો પીવાનું ચોખ્ખું પાણી એમને મળતું નથી, વીજળીની વ્યવસ્થા નથી, સેનિટાઇઝર એટલે જે જગ્યાની અંદર રહે છે એ સ્વચ્છતાવાળી જગ્યા પણ નથી અને જે એ લોકો કામ કરી રહ્યા છે એ ક્ષેત્ર પણ એને સારું હોતું નથી એટલે કે સ્વચ્છ હોતું નથી. ત્યાર પછી વાહન અને પરિવહન આ લોકો એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકો પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જો જાય છે, કોઈ કામ અર્થે જાય છે અથવા તો એ કામ કરવા માટે આવક માટે એ કોઈ અન્ય ક્ષેત્રની અંદર જાય છે તો એ ચાલીને જતા હોય છે. એને જાહેર સાધનો જે છે, બસ છે, રિક્ષા છે કે વગેરેનું ભાડું પણ ભરવા માટે તેઓ સક્ષમ હોતા નથી. જો આ બધી વ્યવસ્થાઓ એ મેળવી શકતા નથી પોતાની આવકમાં તો એને ગરીબી રેખા હેઠળ વ્યક્તિ અથવા તો કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. આવું બ્યોર્ડ ઓરે રજૂ કરેલું છે. સાથે એક શબ્દ એને ઉમેરેલું છે કે કેલેરી. આ લોકો છે પોતાની આવકમાંથી જે બી ખોરાક મેળવે છે એ ખોરાક કેલેરી વાળો હોતો નથી અને દરેક પુરુષને કેલેરીની અંદર પોતાના ખોરાકમાંથી રોજ 2400 કેલેરી મળવી જોઈએ એવો એને ખોરાક મળતો હોવો જોઈએ અને સ્ત્રી છે એ ખોરાકમાંથી 2100 કેલેરી મેળવતી હોવી જોઈએ. તો આ 2100 અને 2400 કેલેરી આ એ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબના જે બી સભ્યો છે એમને આટલી કેલેરી મળતી નથી એટલે કે એક જે ખોરાક લે છે એમાંથી પૂરતી કેલેરી ન મળવાને કારણે તેઓ નાના મોટા રોગથી પીડાય અને મૃત્યુ પણ પામે છે. ત્યાર પછીનો મુદ્દો છે ગરીબીનું માપન. પણ પ્રશ્ન આપણો 2 ગુણનો છે એ સળંગ ચાલી રહ્યો છે.
હવે આ ગરીબીનું માપન છે બે રીતે કરવામાં આવ્યું છે. ગરીબી રેખાની નીચે જે વ્યક્તિઓ જીવે છે તો એની સંખ્યા જે જાણવાની રીત છે બે રીત છે. પહેલી રીત જુઓ, કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલ ખર્ચના આધારે. જો એક કુટુંબ છે, ઇકોનોમિક્સની અંદર, અર્થશાસ્ત્રની અંદર એક કુટુંબ શબ્દ વપરાય ત્યારે 5 સભ્ય છે લેવામાં આવે છે. પછી ભલે કોઈ કુટુંબની અંદર 7 સભ્ય બી હોઈ શકે અથવા કોઈ કુટુંબની અંદર 2 કે 3 સભ્ય પણ હોઈ શકે, પણ જનરલ સરેરાશ એક કુટુંબમાં 5 સભ્યને ધ્યાનમાં રાખીને અહીંયા એની રજૂઆત છે કરવામાં આવેલી છે. હવે કોઈ એક કુટુંબ છે, કોઈ વસ્તુ મેળવે છે. વસ્તુ એટલે કેવી? તો કે અનાજ છે, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, વીજળી, બરાબર. તો આ બધી વસ્તુઓ કે સેવાઓ મેળવવા પાછળ એક કુટુંબના સભ્યો એ વસ્તુ મેળવવા કેટલો ખર્ચ કરી રહ્યા છે. જો એ વસ્તુ મેળવવા માટે સરળતાથી ખર્ચ કરી શકતા હોય, એને કોઈ સ્ટ્રગલમાંથી પસાર થવું ન પડતું હોય તો એ વ્યક્તિ ગરીબ નથી. પણ જો એ વસ્તુ મેળવવા માટે એને બહુ હાડમારીમાંથી પસાર થવું પડતું હોય, બહુ મોટી મહેનત કરતા હોય, છતાં બી એ વસ્તુ મેળવી શકતા નથી, તો એ કુટુંબના તમામ સભ્યો છે ગરીબી રેખા નીચે જીવતા લોકો તરીકેનો સમાવેશ થાય છે. બીજો મુદ્દો જુઓ, કુટુંબ દ્વારા મેળવેલા કુલ આવકના આધારે, બરાબર. જો કુટુંબના 5 સભ્ય છે, કાં તો કોઈ એક કમાય છે અથવા 5 અલગ અલગ કમાય છે, તો એની આવક કેટલી છે? જો એ આવક સરકારે માથાદીઠ આવક નક્કી કરેલી હોય એ પ્રમાણે હોય તો એ ગરીબ નથી. પણ જો એ આવક નક્કી કરેલી છે એના કરતાં ઓછી આવક ધરાવે છે, કુટુંબના 5 સભ્ય બી કમાવા જાય તો પણ એટલી આવક થતી નથી, તો આવા તમામ કુટુંબો છે એને ગરીબી રેખા નીચે સમાવેશ કરવામાં આવે છે, બરાબર. એટલે પેલો મુદ્દો યાદ રાખશું, ખર્ચના આધારે. જો એ ખર્ચ કરી શકે તો ગરીબ નથી, પણ નથી કરી શકતા તો એ ગરીબ છે. બીજો મુદ્દો યાદ રાખવાનો છે, આવકના આધારે. કુટુંબના સભ્યોની એટલી આવક નથી હોતી કે જે સામાન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ પાછળ પોતે ખર્ચ કરી શકે, બરાબર. એટલે એટલી આવક ઓછી હોય છે, એટલે એને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આ 2 ગુણનો પ્રશ્ન પૂર્ણ થાય છે. ગરીબી રેખા એટલે શું અને ગરીબીનું માપન સી રીતે કરવામાં આવે છે, એ 2 ગુણનો પ્રશ્ન પૂર્ણ થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે ગરીબીના પ્રકારો. હવે તમને જે ગરીબીના પ્રકારો આપ્યા છે, નિરપેક્ષ અને સાપેક્ષ ગરીબ, એ 2 ગુણના આઈએમપી પ્રશ્ન તરીકે યાદ રાખવાનું છે. એમાં પેલો મુદ્દો આપ્યો છે, પ્રશ્ન છે નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી હોવું એટલે શું? અને અલગ અલગ તમારે 1 માર્કના પ્રશ્ન તરીકે પણ યાદ રાખવાના છે. એમાં પેલો છે અ કરીને મુદ્દો આપ્યો છે નિરપેક્ષ ગરીબ. હવે સમાજમાં લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તો તેવા લોકોને નિરપેક્ષ ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. નિરપેક્ષ ગરીબ એટલે શું? તો કે જે લોકો છે એ અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં એટલે કે પ્રાથમિક આવશ્યક જરૂરિયાતવાળી વસ્તુઓ લઘુત્તમ એટલે કે બજારમાં સાવ સસ્તામાં સસ્તા ભાવે મળતી હોય તો પણ એ લોકો ખરીદી શકવા માટે સમર્થ એટલે સક્ષમ નથી. એની એટલી પણ આવક નથી કે બજારમાં સાવ ઓછામાં ઓછી, સાવ ન્યૂનતમ ભાવે પણ મળે છે તો પણ એ ખરીદી શકતા નથી. તો આવા તમામ કુટુંબો અથવા તમામ વ્યક્તિઓ છે એને નિરપેક્ષ ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. એટલે શોર્ટમાં યાદ રાખશું કે જે વ્યક્તિઓ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ પોતાની આવકમાં ઓછામાં ઓછા બજાર ભાવે પણ ખરીદી શકતા નથી તો એને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. ત્યાર પછીનો એનો બ મુદ્દો છે સાપેક્ષ ગરીબ એટલે શું? સાપેક્ષ ગરીબની વ્યાખ્યા જોઈએ એ તમારે શોર્ટ ક્વેશ્ચનની અંદર આઈએમપીમાં પણ યાદ રાખવાની છે. સમાજમાં જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવામાં આવે છે. જો સમાજની અંદર જુદા જુદા ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોની આવક જુદી જુદી હોય છે, બરાબર. તો જુદી જુદી આવક છે તો તેમાંથી કોઈ જૂથ, બરાબર, અથવા કોઈ વ્યક્તિ અન્ય જૂથ કે અન્ય વ્યક્તિ કરતાં ઓછી આવક ધરાવે. હકીકતમાં એની આવક ઓછી નથી, બરાબર. આવક એની સારી જ છે, સારામાં સારી વસ્તુઓ ખરીદે છે, ગુણવત્તાવાળી વસ્તુ ખરીદે છે અને બહુ એસ્ટેસી જીવન જીવે છે, છતાંય અન્યની સરખામણીએ, અન્ય જૂથ કે અન્ય વ્યક્તિની સરખામણીએ એની આવક ઓછી હોવાને કારણે તે ગરીબ છે. તો કોઈની સરખામણીએ એક વ્યક્તિ ગરીબ હોય, ઓછી આવક ધરાવતો હોય તો એને સાપેક્ષ રીતે ગરીબ તરીકે ઓળખવામાં આવે છે.
એનું એક ઉદાહરણ પણ જોઈ લઈ કે કોઈ એ જૂથ છે એની આવક અથવા એ વ્યક્તિ છે કે એમની આવક 10,000 છે, બીની આવક 20,000 છે, સીની આવક 30,000 છે. તો એ છે એ 10,000 આવક ધરાવે છે તો પોતાની જરૂરિયાતો પોતે સારી રીતે પૂર્ણ કરી જ શકે છે, પણ એ બી અને સીની સરખામણીએ ઓછી આવક ધરાવે છે અને એટલે એ બી અને સીની સરખામણીએ ઓછી આવક ધરાવતો હોવાને કારણે એ કેવો ગરીબ કહેવાય તો કે સાપેક્ષ રીતે ગરીબ છે. એવી જ રીતે એ પૂછે કે બી છે બરાબર, એ સી કરતાં ઓછી આવક ધરાવે છે તો બી પણ કેવો છે તો કે સાપેક્ષ રીતે ગરીબ છે. એટલે યાદ રાખવાનું છે કે આપણી પાસે કાર હોય, બાઇક હોય, એસી હોય, ઘરની અંદર બધી વસ્તુ વસાવેલી હોય, ખૂબ સારું વૈભવશાળી જીવન જીવતા હોય, પણ આપણી સામે અથવા તો કોઈ સંબંધી એવા વ્યક્તિ છે કે આપણા કરતાં વધારે મોટા બંગલાની અંદર, મોટી ગાડીઓની અંદર હરે ફરે છે અને મોટા બંગલામાં રહે છે, એટલે કે આપણા કરતાં એ વધારે આવક કરે છે. તો આપણું જીવન છે એ કંઈ નિમ્ન કક્ષાનું નથી બરાબર, પણ એ સામે વ્યક્તિ છે અતિ પૈસાવાળા છે તો એની કમ્પેરમાં આપણી આવક ઓછી છે, એટલે આ રીતે જે વ્યક્તિ ઓછી આવક ધરાવનારો છે તો એને સાપેક્ષ રીતે ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણો આજનો મુદ્દો પણ પૂર્ણ થાય છે, આજનો પાર્ટ પણ પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો આપ મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરો જેથી મારા તમામ નવા વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચી શકે. વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને આપના ગ્રુપમાં શેર કરો. અને આજના પાર્ટ 1 સંબંધી કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવશો. નેક્સ્ટ વિડીયોની અંદર નવા મુદ્દા સાથે ફરી મળીશું. થેન્ક યુ.